મિત્રો આજે છે ગુરુવાર અને આજના વ્લોગની શરૂઆત થઈ છે સાંજના 6:45 વાગ્યાથી અને અમે જઈએ છીએ એક જગ્યાએ અમારે જમવાનું છે ત્યાં અને આજના વ્લોગમાં તો કાંઈ ખબર નથી ક્યાં જવાનું છે ને શું છે તો જોયા રાખજો આગળ તમને કંઈક સરપ્રાઈઝ મળે તો સારું ચાલો આ બધો સામાન પેક કરવાનો છે ને તો લબાચો રણ વિખણ છે અને અહીંયા મમ્મી કરે છે ભગવાનના દીવાબત્તી સિદ્ધકુટીર મંદિરે અને અહીંયા છે ને આરતી થાય છે તો અમને આરતીનો લાભ મળી દીધો જો આ સિદ્ધકુટીર મંદિરનો છે ને ઢાળ ઉતરીને અને અમે તાપી મૈયાના દર્શન કરવા આવ્યા અહીંયા આમ સૂરજ હાથમે છે ને કેટલો મસ્ત નજારો છે જો ક્યાં મંદિર હા અહીંયા મંદિર મૂકી ગયા હોય જેને નો યુઝ કરવા હોય ને મંદિર પણ મમ્મી આ તો નવે અમુક તો નવા જો અંદર છે કેવું સરસ પાલિશ વાળું નવું પણ ઘણા છે ને અમારે જેમ નવા મકાન લીધા હોય તો પછી મંદિરનું શું કરે કારણ કે ત્યાં મસ્ત સીએનસી કટિંગ વાળા સરસ મંદિર બનાવ્યા હોય એટલે જે ભગવાનની છબી ને મૂર્તિની બધું છે ને અહીંયા મૂકી જાય માણસો અને સામે છે ને આ શિવલિંગ જેવું એવું બનાવ્યું છે મમ્મી જો આગળ જોયું તમે હા 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 કંઈક બનાવેલું છે ખબર નહીં શું છે જો વિડીયોમાં દેખાતું છે આ જે છે ને આ સ્મારક જેવું કંઈક છે પણ હું હોય એ ખબર નથી તમને ખબર હોય તો કમેન્ટ કરો અને અત્યારે મંદિરની જે આરતી થાય છે એનો શંખનાદ તમને સંભળાતો હશે અહીંયાથી સીડી ઉતરી નીચે આવવાનું હોય પણ અત્યારે દરવાજા બંધ હોય અમારે તાપી મૈયાના દર્શન કરવા હતા એટલે અમે આ રસ્તેથી આવ્યા મોસ્ટ ઓફ બધા આવે જ છે અહીંયાથી મિત્રો આજના ભોજનમાં શું શું છે એ તમે જોઈ લો મારે કાંઈ બોલવું નથી બરાબર તમને દેખાઈ જશે મસ્ત મસ્ત વાનગી જો નાના હતા ને ત્યારે આવી રીતે આંગળીમાં લઈને કોણે ભૂંગળા ખાધા જોઈ બધી આંગળીમાં ભૂંગળા છે એના બીજું કાંઈ ખાતો નથી અમારા ભાણીઓ અહીંયા આવીને એ રુદુ હવે અમે છે ને જમી લીધું છે જમીન હવે જાય ચાલો ઘરે અને ઘરે હજી છે ને ઘર નહીં માળિયા સાફ કરવાના છે મિત્રો અમારા અહીંયા સાહેબી જો એસી ચાલુ કરીને તો અમે ઘર સાફ કરીએ છીએ આમ જો અહીંયા એસી ચાલુ છે ને અહીંયા દેરાણી મારે છે માળિયા ઉપર પોતા પેલા ગઈઢિયા બિચારા છે ને તડકામાં કામ કરીને મરી ગયા પણ એને જે તડકામાં કામ કર્યું છે ને એના માટે સુખ અમે ભોગવવી છીએ એસીમાં આખો દિવસ રહ્યા પછી આજે હવે થોડા રહ્યા હવે તો પછી સાચી વાત છે ઘર સાફ કરી દો એમાં એવું છે આપણે હવે એટલે સહન નથી કરી શકતા પેલા છે ને બધા વાડીએ કામ કરતા ને હવે અમે ટાઢા છાઈએ આખો દિવસ એસીમાં કામ કરીને એટલે અમારાથી છે ને તડકે કામ નથી થતું ને મેઇન વાત એ છે પાછળની રૂમ છે ને અમારે ઓછી તપે આ મારી બેડરૂમ તો છે ને બહુ તપે હદ તપે એટલે આખો દિવસ તડકો હોય ને અત્યારે આમ લૂ વાતી હોય એવું થતું હોય મિત્રો અમે જમવા ગયા હતા જમીને આવીને મેં અને મારી દેરાણીએ માળિયા સાફ કર્યા ઉપરની બેડરૂમના માળિયા સાફ કર્યા કેમ કે કાલ અમે બધું નીચેનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હતું નીચેના માળિયા સાફ કરી નાખ્યા હતા પછી અમે જ્યારે ઘર શિફ્ટ કરીએ ને ત્યારે ખાલી નીચેનું જ અમારે સાફ કરવાનું રહે એ રીતે અમે બધું કરી નાખ્યું હતું અને હવે છે ને મને આવે છે પછી મેં એડિટિંગ કર્યું ઘણું બીજું કામ હતું એ બધું અમે દેરાણી જેઠાણીએ પતાવ્યું અને હવે મને ઊંઘ આવે છે મારે સૂવું છે પણ મને એટલી આળસ ચડે છે લાઇટ બંધ કરવા જવાની હવે એ પ્રોબ્લેમનું સોલ્યુશન મને મારા હસબન્ડે નવા ઘર માટે કરી આપ્યું છે ત્યાં અમે છે ને અહીંયા આ બેડ છે બેડની એક્ઝેક્ટ બાજુમાં સ્વિચ મૂકી દીધી છે અમારે ઊભા થઈને સ્વિચ બંધ કરવા ના જવી પડે લાઇટ અને પંખાની એટલા માટે એટલે એક હસબન્ડ પતિ પરમેશ્વર કહેવાય કેમ કે આપણા માટે આપણને કષ્ટી ન પડે સ્પેશિયલી લેડીઝને એના માટે એ આપણી માટે કેટલું વિચારે છે એમ આપણે તો વિચારી ન શકીએ એટલું એ કામ કરીને બતાવે છે એવું તો ઘણું છે જે અમારે જોતું અમે તો ના પાડી હતી જો કે એટલી બધી અમારે ફેસિલિટીની જરૂર નથી કારણ કે આ ઘરમાં જે રહ્યા છે ને એની કરતાં અમને ત્યાં ઘણી બધી ફેસિલિટી આપી છે એટલી બધી જરૂર નથી ખોટા ખર્ચા શું કામ કરવા પણ એ ફેસિલિટી આપવા માટે એ લોકો ઘણી મહેનત કરે છે તો સેલ્યુટ છે એ બધાને